ઈડીના રડારમાં આવેલા વિપક્ષના નેતાઓની સંખ્યા વધી ગઈ છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બિહારમાં તેજસ્વી યાદવ, આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડી, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કેરળના મુખ્યમંત્રી પી વિજયન પણ લાઇનમાં છે। ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ ઉપર પણ ગમે ત્યારે ઈડીની તપાસ આવી શકે છે। તો શું છે સમગ્ર માહિતી, જોઈશું આ ખાસ અહેવાલમાં। ઈડીના રડારમાં આવેલા વિપક્ષના નેતાઓની સંખ્યા વધી ગઈ છે। તો રાંચીમાં હેમંત સોરેન બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર તપાસ બેસી શકે છે। બિહારમાં તેજસ્વી યાદવ, આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડી, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કેરળના મુખ્યમંત્રી પી વિજયન પણ લાઇનમાં છે। ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ ઉપર પણ ગમે ત્યારે ઈડીની તપાસ આવી શકે છે। ઈડી દ્વારા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીની ધરપકડ થઈ ચૂકી છે। ઉપરાંત બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને હરિયાણા પૂર્વ ઉપમુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની કલાકો સુધી ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। વધુમાં દિલ્હીની લીકર પોલિસીને લઈને ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 5મી નોટિસ અપાઈ ચૂકી છે। ઈડીના સકંજામાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ છે। તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે। ઈડી દ્વારા કેરળના મુખ્યપ્રધાન પી વિજયન વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે તપાસ ચાલી રહી છે। બિહારમાં સત્તા ગુમાવ્યાના આગલા દિવસે જ પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની ઈડી ઓફિસમાં પૂછપરછ કરાઈ હતી। લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી પણ આઈઆરસીટીસી કેસ અને નોકરીના બદલામાં જમીન મામલે મુખ્ય આરોપી છે। ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને ખાણ કેસમાં કોન્ટ્રાક્ટ આપવા મામલે ઈડીની તપાસના રડારમાં છે। સીબીઆઈ પણ આ કેસની તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।